ફાઇનલી મિત્રો હવે આવી ગયા છે આપણે શ્રી સ્વામિનારાયણ મંદિર બળદિયા ગામ અબજી બાપાની છતેડી કરીને કહેવાય છે. સો આ છે મંદિર, સરસ મજાનું મંદિર. આ ઓફિસ છે, અહીંયા પ્રસાદીને બધું મળે છે. આ ગેટ છે. સો ફાઇનલી આપણે દર્શન કરી લીધા છે અને ખૂબ આનંદ થાય છે કેમ કે આઈ થિંક 5 કે 10 વર્ષ પહેલાં આ મંદિર આવ્યો હતો. જ્યારે ભુજ અમે આવ્યા હતા ત્યારે બળદિયા ગામમાં શ્રી અબજી બાપાનું છતેડી કરીને જે શ્રી સ્વામિનારાયણ મંદિર છે ત્યાં અમે આવ્યા હતા અને અહીંયા સરસ મજાનો બગીચો પણ છે, તમે જોઈ શકો છો. સો ફાઇનલી મિત્રો હવે આપણે જઈ રહ્યા છીએ માંડવી ભુજ. સો આપણે છતેડી જે અબજી બાપાનું મંદિર જે કહેવાય એ આપણે માંડવી ભુજ આપણે નાહી ધોઈને પછી જવાનું છે. સો અત્યારે સરસ મજાનું વાતાવરણ છે. જો સંદીપ બતાવે તમને વાતાવરણ જો ખાલી એકદમ જોરદાર છે. ખતરનાક રસ્તો છે બધો. ડબલ પટ્ટીનો રોડ છે પણ રોડ એકદમ સરસ છે. ભુજથી માંડવી જવાનો રોડ એક નંબર રોડ છે. સો ફાઇનલી મિત્રો આવી ગયો છું હું માંડવીના બીચ ઉપર અને સરસ મજાનું વાતાવરણ છે. બહાર તડકો હતો પણ ત્યાં તડકો ખૂબ જ ઓછો છે. તો ક્યારેક આપણે શું કરવા જઈએ અને આવો મોકો મળી જાય તો ભગવાનને સંભાળીને નાહી લઈએ. જો આ તમે જો ખાલી આ મોજા કેટલા આવે. તો ફાઇનલી અહીંયા પબ્લિક ઘણું બધું છે, બધા નાહી રહ્યા છે, જોઈ શકો. મિત્રો ફાઇનલી આપણે ભુજ આવવા માટેના 2 મેન કારણો હતા. એક તો સ્વામિનારાયણ મંદિર ભુજધામ અને બીજું શ્રી સ્વામિનારાયણ મંદિર બળદિયા ગામ છે ત્યાં પ્રસાદીનું અબજી બાપાની છતેડી કરીને કહેવાય છે. સો આવી ગયા છે. જો તમે જે જોઈ રહ્યા છો બેકગ્રાઉન્ડમાં એ જ છે સરસ મજાનું મંદિર. અહીંયા આનો ગેટ છે. હવે આપણે આ મંદિરના ગેટથી આપણે જવાનું છે. થાકી ફૂલ ગયા છીએ. આપણે માંડવી ગયા હતા દરિયા કિનારે, થોડા નાહ્યા આપણે. પાણી ખૂબ જ સમુદ્રમાં ખારું હતું જેના લીધે થોડું ઘણું નાહ્યા. ત્યાર પછી આપણે આવી ગયા છીએ છતેડી, અબજી બાપાની છતેડી કહેવાય છે બળદિયા ગામમાં. શ્રી સ્વામિનારાયણ મંદિર જે છે સરસ મજાનું એ મંદિર છે અને આ જે તમે જોઈ શકો છો મંદિર છે. આ સરસ મજાનો ગેટ છે, તમે જોઈ શકો છો. સ્વામિનારાયણ મંદિર બળદિયા અબજી બાપાની છતેડી કરીને કહેવાય છે અને હનુમાનજીનું મંદિર પણ છે. જો મને બતાવું, ચાલો. સો ફાઇનલી મિત્રો હવે આવી ગયા છે આપણે શ્રી સ્વામિનારાયણ મંદિર બળદિયા ગામ અબજી બાપાની છતેડી કરીને કહેવાય છે. સો આ છે મંદિર, સરસ મજાનું મંદિર. આ ઓફિસ છે, અહીંયા પ્રસાદીને બધું મળે છે. આ ગેટ છે. સો આપણે જ્યારે આઈ થિંક હું અને મારું ફેમિલી જ્યારે આઈ થિંક 5 કે 10 વર્ષ પહેલાં આવ્યા હતા ત્યારે અહીંયા મેં પ્રાર્થના કરી હતી આ મંદિરે કે જ્યારે અમારી ફેમિલીમાં એક કાર આવશે ત્યારે અમે દર્શન કરવા 100% આવશું. તો એના 5 કે 10 વર્ષ થઈ ગયા એ પહેલાં આવ્યા હતા અને કાર આપણે ફાઇનલી આવી ગઈ છે અને કાર આવીને 2 વર્ષ થઈ ગયા છે. સો ફાઇનલી ભગવાને આપણને કાર આપી દીધી ફેમિલીમાં, તો આપણે દર્શન કરવા માટે આવ્યા છીએ. સો ખૂબ થેન્ક યુ સો મચ. સો વચ્ચે સરસ મજાના ઘનશ્યામ મહારાજના દર્શન થઈ રહ્યા છે. એની બાજુમાં છે ધર્મ ભક્તિ હરિકૃષ્ણ મહારાજ અને અબજી બાપા છે અને મહારાજ. આ તમે જોઈ રહ્યા છો એ છે 2 પ્રસાદીની છત્રી છે જ્યાં મહારાજ આવેલા ભુજમાં જ્યારે આવતા. અને એવું કહેવાય છે ભુજમાં 8 વખત આવેલા એ પ્રસાદીની છત્રી અને બાજુમાં અબજી બાપાની પણ છત્રી છે. અને આ તમે જોઈ રહ્યા છો એ છે શ્રી કષ્ટભંજન હનુમાન દાદાનું મંદિર જે અબજી બાપાએ પોતે સ્થાપના કરી હતી. ફાઇનલી આપણે દર્શન કરી લીધા છે અને ખૂબ આનંદ થાય છે કેમ કે આઈ થિંક 5 કે 10 વર્ષ પહેલાં આ મંદિર આવ્યો હતો. જ્યારે ભુજ અમે આવ્યા હતા ત્યારે બળદિયા ગામમાં શ્રી અબજી બાપાનું છતેડી કરીને જે શ્રી સ્વામિનારાયણ મંદિર છે ત્યાં અમે આવ્યા હતા અને અહીંયા સરસ મજાનો બગીચો પણ છે, તમે જોઈ શકો છો. અને સામે ઝૂલા પણ છે, સામે બિલ્ડિંગ પણ છે. અહીંયા બોટિંગ પણ ક્યારેક ઉત્સવ એવો હોય તો થતું એવું લાગે છે. અને આ સભાખંડ છે, તમે જોઈ શકો છો બાજુ. સો તમને બધાને રિક્વેસ્ટ, જો તમે આ મંદિર પહેલી વાર કે ફર્સ્ટ ટાઈમ જોયું હોય તો પ્લીઝ વિડીયોને લાઇક કરજો, મને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને સપોર્ટ માટે
શેર કરજો તમારા ફ્રેન્ડ્સ ફેમિલીમાં લિંક. ઓકે, સો મળીએ આવા નવા વિડીયોમાં. જો આ વિડીયો તમને ગમે હોય તો પ્લીઝ લાઇક, કમેન્ટ, શેર અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ સો મચ. ખૂબ ધન્યવાદ. આભાર.